ભરૂચની હાજી અહમદ મુનશી ITI ખાતે સેમિકન્ડક્ટર ક્ષેત્રે કારકિર્દી અંગે વિશેષ સત્ર યોજાયું. ભારત સરકારના ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન ને વેગ આપવાના ઉમદા આશય સાથે ભરૂચની હાજી અહમદ મુનશી ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિશેષ નિષ્ણાત સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્સ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં ફિટર, ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, AOCP અને RFM ટ્રેડના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ સેમિકન્ડક્ટર ઉદ્યોગની બારીકીઓ સમજી હતી. કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના પ્રિન્સિપાલ જુનૈદ ફોદાએ સ્વાગત પ્રવચન આપી ઇન્ડસ્ટ્રી અને ઇન્સ્ટિટ્યૂટ વચ્ચેના સમન્વયનું મહત્વ સમજાવ્યું હતું. આ અવસરે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ડોક્ટર વસીઉદ્દીન અને આફતાબ આલમે વિદ્યાર્થીઓને સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન, ક્લીનરૂમ પ્રોટોકોલ અને ઇલેક્ટ્રોસ્ટેટિક ડિસ્ચાર્જ સલામતી ધોરણો વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સાથે જ સાણંદ સ્થિત પ્લાન્ટમાં ઉપલબ્ધ રોજગારીની તકો વિશે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદીપસિંહ દ્વારા આફતાબ આલમનું, કેતન પટેલ દ્વારા ડોક્ટર વસીઉદ્દીનનું અને અલ્પેશ સોલંકી દ્વારા સૈફ આલમનું અભિવાદન કરાયું હતું. કાર્યક્રમ બાદ સંસ્થાના હેડ આરીફભાઈ, પ્રિન્સિપાલ જુનૈદ ફોદા અને ઇરશાદ ગૌડ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે MOU, ઓન જોબ ટ્રેનિંગ અને ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંગે ગંભીર મંથન કર્યું હતું. આ પહેલ દ્વારા પરંપરાગત ટેકનિકલ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટે આધુનિક ટેકનોલોજીના દ્વાર ખુલશે.